ગણેશ સોડાડા પર આવશી ગણેશ બેસાડો રે મારા ગણેશ સોડા પ્રધાનજી જી ગોરદાદા બધું કામ પતી ગયું છે હવે મહારાજાને વાત કરો જાઓ એની કે હવે દાદા જવાની રજા માંગે પૂછતો જી મહારાજા ભૂદેવ કહે તમામ કામ લગ્નના પતી જા અમને ઘેરે જવાની રજા આપો અરે પ્રધાનજી જી ગોદેવને કીધું જાઓ કે પિંગળગઢ બહુ મોટું છે જાન જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે જેવી આજ્ઞા બાપુ જેવડા આપણે રૂમ છે એવડા તેને બાથરૂમ છે હે ગોરદાદા હું કીધું અમારા મહારાજા કઈ જેવા તેવા નહીં એક રજવાડું ઓખારે કુટુંબ હમટું છે જાન જાડી આવશે સગવડ હારી રાખજો જેથી કરી અને અમારા જાની અને બેઠો બેઠનો આવવું પડે પ્રધાનજી અમારા મહારાજે કે જેવા તેવા નથી પણ એક રજવાડું વકાવે મેં જ્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે ઉતારામાં તમારે કાંઈ નહીં ઘટે ઉતારામાં કાંઈ ન ઘટે જો ઉતારામાં તમે કાંઈ નહીં ઘટવાઈ જો તો અમે તમને વાહે કાંઈ વધવા નહીં દઈ જાન લઈને આવવાના કે પછી બાંધવા આવવાના એટલે ભાઈ જાન લઈને આવવાના એમ હા કાંઈ અને રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે તમને શું ભાવશે એ તમને શું ભાવશે અમારે તો ભૂખમાં ગાજર હાલે પ્રધાનજી ત્યાં રજવાડું છે એવું હવે તમને નહીં જમાડીએ પણ લાડવા એવું હોય છે લાડવા આવડે લાડવા આવડે હું વાત કરો કઈ? લે તો લાડવા આવડે લાડવા આવડે તે ઘેરે ગા વાગે ઘેરે બનાવો કેટલા લાડુઓ થાય પ્રધાનજી જ્યારે ઘેરે પ્રસંગ આવશે ત્યારે ઘેરે બનાવશું અને ખાસ આમંત્રણ પહેલા અમે તમને દેવું ઘેરે લાડવા બનાવો ઘેરે હોત બનાવીએ મેં આ પહેલી વાર સાંભળ્યું ના ના તો ઘેરે હોત બનાવો ઘેરે હોત બનાવીએ તારું ઘરમાં હાલે મારું હાલે કે ન હાલે તમારું હાલે હાલે રમણ ભમણ કઈ વાંધો નહીં લાડવા એટલે મારો ઉતારો ચા રાખશો તમને ક્યાં ફાવશે ઘોડા હેરી નોખા હારા એનું કારણ છે કે અમારે બધે વહીવટ કરવાનો હોય ને મહારાજાનો રથ નીકળે એટલે હો કઈ વાંધો નહીં હા દાદો ડુપ્લિકેટ લાગે આજ હરખે યુમગે ગુરુદેવ ચાલિયા રે એ જાવા મારે પોકરાણ ગાડની મુજા હરખે યુમગે ગુરુદેવ ચાલિયા રે આપણી દીકરી સગુણાના શ્રીફળ જિલ્લામાં આવ્યા અરે મહારાજ આજ દેશ એકડા પ્રદેશ એકડા પણ જ્યાં રાજ સારા હતા એમના રાજવી સારા નહોતા જેમના રાજવી સારા હતા જેમના રાજ સારા નહોતા એમાં જતા જતા પિંગલગઢ નગરી છે પિંગલગઢના રાજા પડ્યા એમને કોર પડતા બેનબા સગણ સરપંચ ત્યાં હું સ્વીકાર કરીને આવ્યો છું અરે બુદેવ મેં તમને જતી વેળાએ કીધું તો આપ દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નહીં જતા છતાં તમે રસ્તો કેમ લીધો બુદેવ અરે મહારાજ આજ વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે અને હું તો તમારી બગડેલી બાજી સુધારીને આવ્યો છું જાતી વેળાએ મેં તમને પહેલા જ કીધું હતું ને કે આ ગોરદેવજી રાજની અંદર સપણ સ્વીકાર કરીને આવે ને આ વાત તમારે માનવી રાખવી પડશે મહારાજ હા બુદેવ તો કઈ તિથિના લગ્ન લઈને આવ્યા છો સાંભળો મહારાજ પૂનમ કહેતા પ્રતાપરાય સોમવાર કહેતા બેન સગુણા બંનેની રાશિ મળતા મુહૂર્ત બહુ સારા આવે એટલા માટે આમાં ઘડિયા લગ્ન લેવાનો ચાલો માંડવડાની તૈયારી કરીએ હા બુદેવ હે લગનનો માંડવડો એ રોજ પોને રાત રઢી યારી
આંગણિયા સજાવો યા